કેવડા મોટા મોટા છે. મારા પપ્પા કાલ સાંજે લઈ આવ્યા, તો પહેલી વાર જોયા એવડા મોટા પાન. કેવા મસ્ત. આની પણ આજે તિથિ છે, 1 વર્ષ થઈ ગયું છે મારા બાના દિવાસાની દિવસે જ. Don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. તો ગાઈઝ, જો તમે સવારમાં અહીંયા અમારે ન્યૂઝ ચાલુ છે અત્યારે, ને હું એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું. એમાં મમ્મી જો અત્યારે ઘરે પૂજા કરે છે, અને હવે અમે જાશું બાજુમાં જે નાનું એવું મંદિર છે શંકર ભગવાનનું, જે હું ડેલી જાઉં છું, મતલબ દરરોજ જાઉં છું. તો હું આજે તમને બધાને બતાવીશ એ મંદિર. તો ચાલો આપણે ત્યાં જઈએ, પૂજા કરીએ, ને પાછો આવીને બ્લોગ કન્ટિન્યુ રાખશો. તો મારી ચેનલ હજી સુધી કોઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ જોઈને પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરો, ને આવો નવો સપોર્ટ દેતા રહેજો ગાઈઝ. થેન્ક યુ. ચલો તો આપણે જઈએ હવે, લેટ્સ ગો. તો ગાઈઝ, જો મસ્ત વાઘા લઈ લીધા છે માતાજીના, જો હું જ ચડાવું ડેલી. જો કેવા મસ્ત છે. આ ચુંદડી છે, વાઘા છે, જલ લઈ લીધું છે અને વાઈટું લઈ લીધું છે. હાલો મમ્મી. તો ગાઈઝ, આ જ મંદિર છે જે હું દરરોજ પૂજા કરવા આવું છું અહીંયા. આ છે પીપળાના પાન, કેવડા મોટા મોટા છે. મારા પપ્પા કાલ સાંજે લઈ આવ્યા, તો પહેલી વાર જોયા એવડા મોટા પાન. કેવા મસ્ત. હા મમ્મી, એમાં શ્રીરામ શ્રીરામ લખે. હા, કેમ શ્રીરામ લખે? શ્રીરામ હા, ભગવાનના નામ લેખા. ચલા અમારે આ તો પીપળાના પાન મોતરતા, એમાં હે ને અર્જુન અને કૃષ્ણ ભગવાનના નામ લખતા. એટલે ગામના કોઈ પણ હોય ને ગળાનું દુઃખ કે કંઈ પણ બીમારી આતા પાસે આવે ને મોતરતા, તે બધાયને દુઃખ મટે જતા. એટલે આમાં ભગવાનનો હે ને પીપળામાં ભગવાનનો વાસ છે, વિષ્ણુ ભગવાનનો. એટલે
પવિત્રતાથી આમાં જે ભગવાનનું સ્મરણ કરે ને એનું સારું થઈ જાય. બરાબર. ઉકા હતા ને હે ને ભગવાનને એટલી હે આશીર્વાદથી બધાએ આતાનું ગામમાંથી જે કોઈ આવે ને એને આવી રીતના નામ લખે અને આપે આમ બેવડું વારે ને પછી ડોકમાં બાંધી દઈએ. 5 ગામના ઓળખતા પૂછતા પૂછતા બિચારા વાડીઓમાંથી આવતા ઉકા તો હે. તો ગાઈઝ આજે છે દિવાસો અને મારા બાની પણ આજે તિથિ છે. 1 વર્ષ થઈ ગયું છે મારા બાના દિવાસાની દિવસે જ. અને ભગવાન એની આત્માને શાંતિ આપે. તો આપણે બાના નામ નિમિત્તનું અમે બિલનાથ મહાદેવના મંદિરે જાશું ને ત્યારે એ પ્રસાદી ધરી દઈશું. અને મારી મમ્મી આજે દિવાસો રહ્યા છે તો બટેટા બાફા મૂકી દીધા છે અને બટેટા બફાઈ જાય એટલે આપણે ચાલો સૂકી ભાજી કરી લઈએ મસ્ત. તો ચલો. તો ગાઈઝ મારી મમ્મી અત્યારે તો સૂકી ભાજી વઘારે છે. મરચાં નાખે તો 2 મિનિટમાં સૂકી ભાજી રેડી. હાલો થઈ ગયું રેડી ગાઈસ સૂકી ભાજી. હવે ખાઈ લઈએ. હું રહે તો ચાલો ગાઈસ સૂકી ભાજી ખાવા થઈ ગયો છે એકદમ રેડી. તો હું આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સી યુ. ટેક કેર. જય માતાજી.